દિવ્યા, દિવ્યા. બોલો પતિદેવ, હવે શું નથી મળતું? યાર, મેં તને બહુ ખાસ વસ્તુ આપી હતી. એ તે સાચવીને તો રાખી છે ને? મને? શું? લે, ભૂલી પણ ગઈ. તું તો કહેતી હતી કે સાચવીને રાખીશ, અને હવે યાદ પણ નથી. સોરી, પણ મને ખરેખર યાદ નથી. તમે શેની વાત કરો છો? યાદ કરો મેડમ, 3 વર્ષ પહેલા મેં તમને મારું દિલ આપ્યું હતું. અચ્છા, તમે એની વાત કરો છો. એ તો મેં છુપાવીને મૂકી દીધું છે. છુપાવી? કેમ? બીજા કોઈને મળે નહીં ને એટલે. ક્યાંક તમે ભૂલથી કોઈ બીજાને આપી દો તો મારે શું કરવાનું? તને લાગે છે કે એવું થઈ શકે? ના, હવે હું જઈ શકું? કેમ? ઉતાવળ છે? ગેસ પર ચા મૂકી છે, ઉભરાઈ જશે. હું તો બસ એ કહેવા આવી હતી કે ચા બની ગઈ છે. પણ લાગે છે કે મેં તમને ડિસ્ટર્બ કર્યા. ના હવે એવું કંઈ નથી. દીદી, મારા પણ લગ્ન થઈ ગયા છે, એટલે ખોટું બોલવાની જરૂર નથી. હા, ખોટું શું કામ બોલવાનું? દિવ્યા, કહી દે આપણે શું કરતા હતા? શું કરતા હતા એટલે? વાતો કરતા હતા, બીજું શું? હા, હું પણ એ જ કહું છું. અમે બસ વાતો કરતા હતા, પ્રેમની. હું નાસ્તો રેડી કરું છું, તમે જલ્દી આવજો. જીજાજી, હું તમારાથી નારાજ છું. બહુ નારાજ છું. કેમ? હું કેટલા દિવસથી તમારા ઘરે રોકાવા આવી છું. તમે મારી સાથે પ્રેમભરી વાતો જ નથી કરતા. મારે લેટ થાય છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી, કાલે તમે કઈ દવા લાવવાનું કહેતા હતા. હા, સારું કરો યાદ કરાવ્યું. આ લે. સાંજે આવે ને તો લેતો આવજે. જોજે ભૂલતો નહીં. નહીં ભૂલાય, હું અત્યારે જ લેતો જઈશ. ચા નાસ્તો કર્યો? કરી લીધો. ના કરું તો તમારી બહુ જવા દે ખરી. હા, એ પણ છે. ચાલો હવે હું ઓફિસ માટે નીકળું. હા દીકરા, પણ સાચવીને જજે. હા. જીજુ, એક મિનિટ. બોલો. હું પણ તમારી સાથે આવું છું. ક્યાં? ઓફિસ? ના, હવે મારે થોડી શોપિંગ કરવાની છે, તો મને રસ્તામાં ઉતારી દેજો. અરે યાર, મારે લેટ થાય છે. તું રિક્ષામાં ચાલી જજે ને. અને એમ પણ એકલા શોપિંગ કરવાની મજા નહીં આવે. તારી દીદીને પણ સાથે લેતી જજે. જીજુ, મારે એક બે વસ્તુ જ લેવાની છે, એમાં શું એને હેરાન કરવાની? અને તમારે ના લઈ જવી હોય ને તો મને સીધી સીધી ના પાડી દો. મેં એવું ક્યાં કહ્યું? તો હું આવું ને. ચાલો. મમ્મી, હું જાઉં છું. આ શું છે? શું?
આ તારો હાથ ક્યાં છે? ઓ એ તો મને ડર લાગે ને એટલે. નીચે ઉતર. શું? 1 મિનિટ નીચે ઉતર. તને શું લાગે છે મને સમજ નથી પડતી? તું જે આ બધી હરકતો કરે છે ને, મને બધી ખબર પડે છે. ઓ ખબર પડે છે તો પછી માની જાવ ને. જો તારે આવવું હોય ને તો સીધું બેસવું પડશે, અને દૂર પણ, નહીં તો રિક્ષા કરી લે. બોલો. શું કરો છો મેડમ? બસ તમને યાદ કરીએ, બીજું શું હોય. સાચું? ના ના, હું ક્યાં સાચું બોલું છું. લે, ગુસ્સે થઈ ગઈ? તો બીજું શું કરું, તમે વાત જ એવી કરો તો. સોરી બાબા, હું તો બસ મજાક કરતો હતો. ક્યાં છો? ઘરે. કેમ ઘરે? એક મીટિંગ છે, પણ થોડું લેટ જવાનું છે. અહીંથી સીધો ત્યાં જઈશ, પછી ઓફિસ. અચ્છા. તું કહેતી હોય તો સાંજે ત્યાં આવી જાઉં? અહીં કેમ? તને લેવા. લેવા? આટલી જલ્દી? હજી તો 15 દિવસ પણ નથી થયા અહીં રોકાવા આવી એના. આટલા દિવસ તને ઓછા લાગે છે? પ્લીઝ યાર, આવી જા ને. હવે તારા વિના ગમતું નથી. થોડા દિવસ જુદાઈની મજા લો તો મળવાની મજા ડબલ થઈ જશે. પણ અત્યારે તો મને સજા જેવું લાગે છે. એનું શું? ધીરજના ફળ મીઠા હોય છે. મમ્મી, આલો તમારી દવા. અનિતા ક્યાં છે? કે બહાર ગઈ છે? ના ના, એના રૂમમાં જશે. કંઈ કામ છે? બોલાવો. ના ના, પણ મારે એના વિશે થોડી વાત કરવી હતી. હા બોલો ને. જો તું ખોટું ન લગાડતી, હું તમારી માં સમાન છું ને, એટલા માટે કહું છું. મમ્મી, તમારી કોઈ વાતનું ક્યારેય અમને ખોટું લાગે જ નહીં. તમે અમારા વડીલ છો. બોલો. અનિતાને એના વર સાથે કઈ ઝઘડો તો નથી થયો ને? ના, એવું તો કંઈ નથી. કેમ? કારણ કે આટલા બધા દિવસો થયા, ના તો નિખિલ કુમાર લેવા આવ્યા, કે ન તો અનિતા જવાની વાત કરે છે. ગમે તેમ તો આ એને બેનનું ઘર કહેવાય ને. તમારી વાત સાચી છે, પણ તમે વિચારો છો એવું કંઈ નથી. એને અહીંયા ગમે છે એટલે રોકાઈ ગઈ. સારું, આ તો મને વિચાર આવ્યો એટલે પૂછી લીધું, પણ તું એને ન કહેતી. એટલે એને જેટલા દિવસ રોકાવું હોય એટલા દિવસ ભલે રોકાય. હું એને કંઈ નહીં કહું. તમે બેસો, હું થોડું કામ પતાવું.
શું થયું? દીદી મને ડર લાગે છે. કેમ? હોરર મૂવી જોઈ હતી ને એટલે. પાગલ છે તું સાવ. દીદી હું આજે તમારા રૂમમાં સૂઈ જાઉં પ્લીઝ. આવ. અનિતા, અનિતા ઉઠ. ગુડ મોર્નિંગ જીજુ. તું અહીં શું કરે છે? સૂતી હતી. એ તો મને પણ દેખાય છે, પણ અહીં શું કામ સૂતી હતી? સાચું કહું કે પછી ખોટું? સાચું તો મને ખબર જ છે, પણ તારા મોઢે સાંભળવું છે. તો સાંભળો. તમે મને બહુ ગમો છો. તમને જોઈને મને કંઈક થાય છે. તમે મારી દીદીને છોડીને મારી સાથે લગ્ન કરી લ્યો ને. તું પાગલ થઈ ગઈ છો? હા, હું પાગલ થઈ ગઈ છું તમારા પ્રેમમાં. હું હમણાં દિવ્યાને બોલાવું, તું એની સાથે જ વાત કરજે. દિવ્યા, દિવ્યા અહીં આવ. શું થયું? દીદી અનિતા રડે છે કેમ? શું થયું? શું થયું બેટા? જુઓ ને મમ્મી, કઈ બોલતી નથી. કંઈક વાત તો કર. મને રાત્રે ડર લાગતો હતો તો હું દીદીને પૂછીને એના રૂમમાં સૂવા આવી ગઈ હતી. તો જીજુએ મારી સાથે મમ્મી, દિવ્યા આ ખોટું બોલે છે. મેં એવું કંઈ નથી કર્યું. હું ખોટું બોલું છું. આવું ખોટું બોલીને મને શું મળવાનું? મિહિર, આ બધું શું છે? મને ખબર જ હતી કે આવું કંઈક થવાનું જ છે, અને તમે લોકો મારી વાત નહીં માનો. તમારે જાણવું જ છે ને કે હકીકત શું હતી? એક મિનિટ. તો સાંભળો. તમે મને બહુ ગમો છો. તમને જોઈને મને કંઈક થાય છે. તમે મારી દીદીને છોડીને મારી સાથે લગ્ન કરી લ્યો ને. તું પાગલ થઈ ગઈ છો? હા, હું પાગલ થઈ ગઈ છું તમારા પ્રેમમાં. અનિતાને અહીં સૂતા જોઈને મને એની નિયતનો ખ્યાલ આવી ગયો હતો, અને એટલે જ મેં મારા મોબાઈલમાં રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. અનિતા જ્યારથી અહીં આવી છે ને ત્યારથી એ મારી પાછળ પડી છે, પણ કોઈને દુઃખ ન થાય એટલે મેં વાત ન કરી. મને શંકા તો હતી જ કે દાળમાં કંઈક કાળું છે, પણ આટલી બધી દાળ કાળી છે એ તો ખબર જ નહોતી. દીદી આ બધું ખોટું છે. આ મારો અવાજ નથી. આમાં કોઈ જીજુની ચાલ. અનિતા, તારો સામાન પેક કર અને અત્યારે જ મારા ઘરમાંથી નીકળી જા. આ વખતે જવા દઉં છું, પણ બીજી વાર મારા ઘરની સામે નજર નાખી છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય.